વાત અમદાવાદની કરીએ। ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાનો મામલો। ધંધુકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ મહત્વના સમાચાર। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ પણ દૂર કરવામાં આવશે। ખાટકીવાડમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો ડિમોલિશન કરવામાં આવશે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે। ડિમોલિશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપીનું પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું। સંવાદદાતા હરીન જોડાયા છે વધુ માહિતી સાથે। હરીન, જણાવશો કે ધંધુકામાં જે ઘટના બની અને ત્યારબાદ હવે ગેરકાયદેસર દબાણો શોધીને તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, અત્યારની વાત કરવામાં આવે તો જે ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી ને ત્યારબાદ હવે તંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવ્યું છે ને ખાસ કરીને ગેરકાયદેસર દબાણો છે ધંધુકામાં તેને દૂર કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવશે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પાસે જે ગેરકાયદેસર દુકાનો છે તેને દૂર કરવામાં આવશે। ખાસ કરીને રસ્તા પર 14 જેટલા ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવશે। ખાટકીવાસમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો છે તેને પણ તોડી પાડવામાં આવશે। ઉપરાંત કિશન ભરવાડનો જે હત્યા કેસનો આરોપી શબીર ચોપડા છે તેના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હતું તેને દૂર કરવામાં આવશે। અન્ય એક આરોપી છે તેના ઘરે પણ આ જ રીતે ગેરકાયદેસર વીજ જોડાણ લેવામાં આવ્યું હતું તેને પણ જે છે દૂર કરવામાં આવશે ને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે। એટલે મહત્વનું છે કે હવે તંત્ર અને પોલીસ એક્શનમાં આવી છે અને ધંધુકા જે ફેદરા હાઈવે છે ત્યાં પણ અલગ અલગ 12 એકમો છે તેને નોટિસ આપી દેવામાં આવી છે ને ત્યારબાદ જો તેઓ ખાલી નહીં કરે, તોડી નહીં પાડે તો ત્યાં પણ ડિમોલેશન છે કરવાની કામગીરી હાથ ધરશે। સમગ્ર ઘટનાને લઈ ડિમોલેશનની કામગીરીને લઈને ધંધુકા છે તે ફરી પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સમગ્ર ધંધુકાના એન્ટ્રી પોઈન્ટ ઉપર અને અલગ અલગ જગ્યાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રકારે બુલડોઝર અને ટ્રેક્ટર બોલાવવામાં આવ્યા છે। જેટલા પણ ગેરકાયદેસર એકમો હશે તે તમામ પર બુલડોઝર ફેરવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પર દુકાનો દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ પણ દૂર કરવામાં આવશે। ખાટકીવાડમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો ડિમોલિશન કરવામાં આવશે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમને નોટિસ પાઠવવામાં આવી છે। ડિમોલિશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપીનું પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું। તો અમદાવાદના ધંધુકાની આ ઘટના કે જ્યાં ધર્મેશ ગમારાની હત્યાનો મામલો, ધંધુકામાં ગેરકાયદેસર દબાણો શોધીને તેને દૂર કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી હવે શરૂ કરાઈ છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ પણ દૂર કરવામાં આવશે। તો ખાટડીવાડમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો ડિમોલેશન કરવામાં આવશે।